આ જો આ બુટ્ટી છે ને દેખાય એ કહે છે કે $12. આ તો સસ્તી બાર તો આમ જો 16 પેલી 10 આવી બુટ્ટી તો પેલા લોકમેળામાં 10 રૂપિયાની મળે. એ આના કરતા મોટી મોટી. બીજી બધી જ્વેલરી બતાવું જો. સોરી $20 20 15 20 17 15 ઓહો 11 સસ્તું 5. ઓ માય ગોડ આવલા ઓહો. વચમાં ખબર ઓલી ફેશન આવી હતી પંખ પીછાવાળી જો આ લોકોને અત્યારે આવી. અમારે તો વર્ષોથી આ ફેશન છે. અને આ બધા બકલ જો આ કટલેરી બજારમાં આનાથી હારા મળી જાય ખબર નહીં. જો આ ચડો કેટલું બધું આવું બધું શનિવારીના ગાભા ટાઈપ મોંઘું ના કંઈક વ્યવસ્થિત હોય તો એ તમે એમ ચાલો પૈસા લગાડો. આના તો મેં લોકો કે $20 $25 $30 સાદું મામૂલીનું. આ લોકો પાસે બહુ કલર નહીં. જો આવા બધા ઘાટા કલર જ હશે. આ લોકોની જિંદગીમાં રંગ નમરે જરાય. આપણે તો કેવું એમ ડિઝાઇન હોય આમ ભડકા કલર હોય એવું નહીં. આ લોકો કાં તો પહેરશે એકદમથી જ બ્લેક બરાબર જે રેગ્યુલર બધા જોબ પર જતા હોય બ્લેક પહેરતા હોય વાળો. પછી પહેરશે બહુ તો ડાર્ક બ્રાઉન કાં તો નેવી બ્લુ નેવી પેલું સી ગ્રીન થી ગ્રીન ને આ બધા ફાલતુના કલર એકદમ રીચ કલર પહેરશે. સોરી ફાલતુના કલર તો આપણા જાંબલી ગુલાબી પછી રાણી કલર રામા કલર એવો બધો. ઉનાળો છે એટલે તમને થોડુંક જોવા મળશે. બાકી શિયાળામાં તો બધા કાળા કોટ પહેરીને ધોળા જ જાય. બધામાં હું આવી ગઈ. હું કાંઈ ટીલું લઈને નથી આવી. હું બી એવું જ કાળું જ પહેરું અત્યારે મેં. આ લોકોને ઘરમાં તમે જોજો આખું કાં તો બહારથી સફેદ કલરની દિવાલ હશે અને કાં તો એટલું બધું કાંઈ ખાસ બીજો કલર નહીં. આપણે કેમ દિવાલમાં બહાર આપણે થોડોક ચોકલેટી કલર નાખીએ કેમ કે મેલો થાય તો ચાલે. રિનોવેટ કરે ને ત્યાં ઓલી ફેશન હતી આમ પીછીથી આમ કલર મારે. હું નોવા કલર હતો પર્પલ એ ઉપર પર્પલ ને સાઈડની દિવાલો પિંક. આપણે તો ઘરની આજુબાજુ પાડી હોય આ લોકો ન પાડી ન કાંઈ નથી. જો આટલી સરસ છે દેવલી પણ તો એ કેવું કલરનું પહેર્યું. રંગ જ નમરે એક જ કલરનું. અને કલરમાં આ લોકો જો ડિઝાઇન નમરે જો ડિઝાઇન જ નમરે આ લોકો પાસે ક્રિએટિવિટી ખાલી ઓજો આઈ જો ડિઝાઇન જ નમરે. ઓહો આમાંય જો ડિઝાઇન નમરે